નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે, એટલે કે તમે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું છે તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 14,582 જગ્યાઓ ભરતી થવાની છે। મિત્રો, આજે આ 14,582 જગ્યા છે તે ઓલ ઇન્ડિયાની છે। ઓલ ઇન્ડિયામાંથી તમે કોઈ પણ જગ્યામાં રહેતા હોય તો પણ એપ્લાય કરી શકો છો અને પગાર મેળવી શકો છો 1,42,000 સુધી। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 32 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એસએસસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું એસએસસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ એસએસસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। ઓર્ગેનાઇઝેશનનું નામ છે સ્ટાફ સિલેક્શન કમિશન, એટલે કે એસએસસી દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો કોમ્બિનેટ ગ્રેજ્યુએટ લેવલ માટેની ભરતી છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ 14,582 જગ્યાઓ ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ મેલ હોય ફિમેલ હોય બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલરીની વાત કરીએ તો સ્ટાર્ટિંગ સેલરી છે તે તમને 44,900થી લઈને 1,42,000 સુધી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં 18 વર્ષથી લઈને 32 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એજ રિલેક્સેશન છે તે તમારે એપ્લિકેશન જે નોટિફિકેશન છે તેમાં જોવાનું રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી અને એસટી માટે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। પેમેન્ટ મોડની વાત કરીએ તો તે તમારે ઓનલાઈન કરવાનું રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે। જેમની પાસે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ રહેશે, જેમાં ટાયર 1 અને ટાયર 2 તમારે આપવાનું રહેશે। ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ તમને સિલેક્શન મળશે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં આધાર કાર્ડ, 10માની માર્કશીટ, રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, કાસ્ટ સર્ટિફિકેટ, એજ પ્રૂફ અને જે પણ તમારી નોટિફિકેશનમાં આપેલા હોય ડોક્યુમેન્ટ તમારે અટેચ કરવાના રહેશે। એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। કઈ રીતે એપ્લાય કરવાનું રહેશે તો તમારે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર વિઝિટ કરીને તમારે જે ગાઈડલાઇન છે તે પ્રમાણે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન 9 જૂન 2025થી આ ભરતીની જે શરૂઆત છે તે થઈ ગયેલી છે। ક્લોઝિંગ ડેટની વાત કરીએ તો 4 જુલાઈ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।